નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી। હું છું કૃષ્ણા। સમાચારોની શરૂઆત કરીએ તો વાવમાં વટનો મત કોને મળશે તેને લઈને મતદાન પ્રક્રિયા ચાલી રહી છે। બનાસકાંઠાની વાવ બેઠક પર પેટા ચૂંટણીનો જંગ જામ્યો છે। સવારે 7 વાગ્યાથી જ મતદાન થઈ રહ્યું છે। સવારે 7 થી 9 સુધીમાં અંદાજિત 14.25% મતદાન થયું છે। તો સાંજે 6 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા હાથ ધરાશે। આ 2 કલાકના આંકડા છે। 14.25% મતદાન થયું છે। ભાજપ કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે કાંટાની ટક્કર અહીં જોવા મળી રહી છે। ત્રિપાખ્યો જંગ જામ્યો છે। વહેલી સવારથી જ મતદારોમાં મતદાનને લઈને ઉત્સાહનો માહોલ છે, એટલે જ વહેલી સવારથી જ લાંબી કતારો જોવા મળી રહી છે। સાંજ સુધીમાં વાવ બેઠક પર રેકોર્ડ બ્રેક મતદાન થઈ શકે છે, કારણ કે છેલ્લા 2 કલાકમાં જ 14.25% મતદાન થયું છે। આગામી 23મી નવેમ્બરે મતગણતરીની પ્રક્રિયા હાથ ધરાશે। તો બનાસકાંઠાની વાવ બેઠક પર પેટા ચૂંટણીનો જંગ જામ્યો છે। ત્રિપાખ્યો જંગ છે। કોનું પલડું ભારે છે, કોણ જીતશે આ બેઠક, તે 23 તારીખે ખબર પડશે। વાવ બેઠક કોંગ્રેસનો ગઢ રહી છે। આમ તો 1988 થી 2022ની જો વાત કરવામાં આવે તો કોંગ્રેસ અહીં 4 વખત જીતી છે। 6 વખત અહીંયા વિધાનસભા ચૂંટણી યોજાઈ છે, જેમાં 4 વખત કોંગ્રેસનો વિજય થયો છે। તો 2 વખત ભાજપને વિજય મળ્યો છે આ બેઠક પર। વાવનો રાજકીય ઇતિહાસ છે, તેના પર નજર કરી રહ્યા છે। 1988, 2002, 2017 અને 2022માં કોંગ્રેસે અહીં વિજયનો પરચમ લહેરાવ્યો હતો। ભાજપે 2 વખત અહીં જીત હાંસલ કરી છે। તો વાવ વિધાનસભા પેટા ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે, ત્યારે આ વિશે ચર્ચા કરવા માટે ઓનલાઈન આપણી સાથે જોડાઈ ગયા છે પ્રદ્યુમનસિંહ સરવૈયા, જેઓ રાજકીય વિશ્લેષક છે, અને વાસુદેવભાઈ પટેલ, જેઓ પણ રાજકીય વિશ્લેષક છે। આ બંનેનું સ્વાગત છે। સૌપ્રથમ વાસુદેવભાઈ, આપની પાસે વાવમાં વટનો મત કોને મળશે, શું લાગી રહ્યું છે? ત્રિપાખ્યો જંગ ખેલાયો છે, જેમાં ઠાકોર, રાજપૂત, ચૌધરી કોણ કોના પર ભારે લાગી રહ્યું છે? સાધારણ રીતે જો ભારતીય જનતા પાર્ટીનું જે હાઈકમાન્ડ છે એની મજબૂતાઈ એવી ને એવી રહી હોત તો અપક્ષ ઉમેદવાર જે છે એ ભારતીય જનતા પાર્ટીના જે છે માવજીભાઈ, એને કારણે સમસ્યા પેદા થઈ છે। એટલે જેમ જેમ ભારતીય જનતા પાર્ટીનું હાઈકમાન્ડ નબળું પડતું જઈ રહ્યું છે અને એવી રીતે કોંગ્રેસનું મજબૂત થતું જઈ રહ્યું છે, એટલે જે ટ્રીક, જે આઈડિયાથી અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટી અનેક ઉમેદવારો અથવા તો ગણતરીના ઉમેદવારો ગોઠવીને કોંગ્રેસને હરાવતી હતી ગુજરાતમાં, એ પરિસ્થિતિમાં મોટો બદલ થવા જઈ રહ્યો છે એવું આમાંથી દેખાય છે। કે એ જે ડર હતો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની, જેને કહેવાય ને કે વિરુદ્ધમાં અથવા તો પાર્ટીના જ કોઈ કાર્યકર્તા ચૂંટણી લડે અને ભાજપ છે એને કંઈક હટાવી ન શકે એવી જે સ્થિતિ પેદા થઈ છે, એ ભાજપ માટે હવે પછી નુકસાન કરશે એવું મારું માનવું છે। આ ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને અપક્ષ ત્રણેયની કાંટાની ટક્કર છે, એ વાત સાચી છે। પણ જે પ્રમાણે ત્યાંના જે સમીકરણો છે, જ્ઞાતિના સમીકરણો, એમાંય જે પ્રમાણે ત્યાં શંકરભાઈ ચૌધરીના રોલને કારણે જે સમસ્યાઓ પેદા થાય છે, એ સમસ્યાઓ મને એવું લાગે છે કે એને ભારતીય જનતા પાર્ટીને બહુ મોટું નુકસાન થવાની સંભાવના છે। અને આ નુકસાન કદાચ હારમાં પણ દેખાય, દર્શન થાય, પરિણામ નીકળે તો એને આશ્ચર્યજનક નહીં ગણાય। જી, પ્રદ્યુમનભાઈ, ખરેખર શું માવજીભાઈ ભાજપને નુકસાન કરશે, શું લાગી રહ્યું છે આપને? ટોટલ ચૂંટણી જોઈએ તો સૌથી આવું બહુ ઓછું બનતું હોય છે। અપક્ષની આજુબાજુ કનેક્ટેડ છે। અપક્ષના કેટલું કઈ રીતનું જોર કરશે, કેવું એનું પોતાનું તરફે રહેશે અન્ય મતદારો, એના ઉપર આખા ચૂંટણીના પરિણામો આવીને ઉભા છે। ભલે રાષ્ટ્રીય પાર્ટીઓ બંને છે, બીજેપી અને કોંગ્રેસ, પણ અત્યારે પોતે આમાં પરિણામ નક્કી કરી શકતી નથી। એ ટોટલ અપક્ષ ઉપર આવીને ઉભું છે। હવે વાત કરીએ આપણે અપક્ષ માવજીભાઈની, તો માવજીભાઈ જો 22 થી 25,000 વોટ લઈ જાય તો બીજેપીને ફાયદો થાય, કારણ કે જે ચૌધરી સમાજ છે સૌથી મોટો, જો 22 થી 25,000માં માવજીભાઈ સિમટી જાય તો બાકીના વોટ ચૌધરી સમાજના બીજેપીને મળ્યા એમ ગણાય। પરંતુ જો 40,000 વોટ જેવો માવજીભાઈ વોટ લઈ જાય તો કોંગ્રેસને ફાયદો થાય।
કારણ કે આના પહેલા પણ 21,000 વોટ અપક્ષમાં માવજીભાઈ લઈ ગયા છે, એટલે માવજીભાઈને ઓછા આંકાય તેમ નથી. પોતે એક તો ખેડૂત નેતા છે અને અનુભવી નેતા છે, અને સ્થાનિક જે તાલુકાની જે રીતે જાતિ સમીકરણો છે એ માનસિકતાઓ આખી અલગ છે. અને જો કદાચ જો માવજીભાઈ 40,000 થી વધુ મત લઈ જાય, 50,000 મત, તો સીધો એ કોંગ્રેસને નુકસાની છે. કેમ કે 40 થી વધુ વોટ લઈ જાય તો સમજો કે માવજીભાઈ અલગ જે દલિત સમાજ છે, બીજા અન્ય સમાજ છે, માલધારી સમાજ છે, એમાં ક્યાંયથી વોટ ખેંચે, જે કદાચ થોડા કોંગ્રેસ તરફી વોટ છે. એટલે આખો ચૂંટણીનો જે આખું સર્કલ છે એ અપક્ષ ઉમેદવારની વોટિંગ ના આધારે નક્કી થશે, પરિણામ એના આધારે નક્કી થશે. ખાસ કરીને આપણે જોઈએ અત્યારે 2 કલાકમાં જે 14% ઉપરનું વોટિંગ થયું છે એ ઉપરથી લાગે છે કે પ્રજાનો મૂડ ખરેખર મોટું વોટિંગ થશે, 70% કે આસપાસ થશે એવું લાગે છે. જો કોઈ પણ સંજોગોમાં 58% આસપાસ વોટ થાય, ઓછો વોટ થાય 60% થી અંદર, તો બીજેપીને ફાયદો થવાની શક્યતા છે. જો એનાથી ઉપર જાય તો કોંગ્રેસને ફાયદો થાય, કારણ કે જનરલી બીજેપીના વોટ જે છે એ ઓબીસી વોટર્સ જે છે એ બીજેપીને મળે છે, પરંતુ આ એક એવો વિસ્તાર છે કે જ્યાં ઓબીસી વોટર્સ પણ કોંગ્રેસને મળે છે, એમાંથી ઘણા મળે છે. અને અન્ય જે જાતિ સમીકરણો જોઈએ તો કોંગ્રેસ બીજેપીના સ્વરૂપજી ઠાકોરની તરફે વધારે છે, પરંતુ અન્ય જે બીજા ઓબીસી વોટર્સ છે, અન્ય જે સમાજના છે બીજા, ઠાકોરમાંથી પણ કદાચ કોંગ્રેસ ભાગ પડાવે. કેમ કે જ્ઞાનીબેન છે, જગદીશભાઈ ઠાકોર છે, એવા સક્ષમ ઉમેદવારો છે, અને ક્યાંક ને ક્યાંક વટના સવાલો ઘણા બધા છે. એક બાજુ ચૌધરી સમાજનો વટ છે અને પોતાનું રાજકીય અસ્તિત્વનો વટની વાત છે, ક્યાંક ઠાકોર સમાજની એકતાનો વટની વાત છે, ને ક્યાંક બીજા શંકરભાઈ ચૌધરીના પોતાના રાજકીય અસ્તિત્વના વટનો સવાલ છે, ક્યાંક અલ્પેશ ઠાકોરના વટનો સવાલ છે. એટલે વિકાસ કે લોકોના પ્રશ્નો કે એ વાત અહીંયા અર્થહીન થઈ ગઈ છે, અને માત્ર જાણે કહેવાય કે વટનો સવાલ છે. અને આ વટનો સવાલ પણ એટલે ઉભો થયો છે કે વિસ્તાર પૂરેપૂરો વિકાસથી વંચિત રહ્યો છે. એટલે હવે એને વિકાસની કદાચ આશા પણ ન હોય. બીજેપી અત્યારે ઘણા બધા પ્રોમિસ કર્યા હશે, ઘણા બધા ગામડામાં આપણે સાંભળ્યું છે કે પ્રોમિસ કર્યા છે કે તમે આ વખતે વોટ આપશો તો તમને આ પાણીની સગવડ જે નથી, તમારી પાસે જે વીજળીની નથી, રોડનું નથી, એ અમે કરી આપ્યું. પરંતુ કદાચ પ્રજા આટલી બધી વિશ્વાસ આ વખતે મૂકશે નહીં ભૂતકાળની જેમ જ, અને પરંપરાગત કોંગ્રેસની સાથે મેક્સિમમ આ વિસ્તારના લોકો રહ્યા છે. એટલે જોઈએ પલડું અત્યારે તો કોંગ્રેસનું ભારે લાગે છે, પરંતુ જે એનું ફાઇનલ તો અપક્ષ ઉમેદવાર કેટલા વોટ લઈ જાય છે એની ઉપર કહી શકાય. જી વાસુદેવભાઈ, ઠાકોર જો મતદારોની આપણે વાત કરીએ તો ઠાકોર મુખ્ય છે. ત્યાં જો વાત કરવામાં આવે તો ભાજપમાંથી સ્વરૂપજી ઠાકોર પણ આગળ ચૂંટણી લડેલા છે અને તેઓ જ્ઞાનીબેન સામે હાર્યા હતા. પરંતુ જો લોકસભા ઇલેક્શનની આપણે વાત કરીએ તો જ્ઞાનીબેન ભલે જીત્યા હોય, પરંતુ વાવ એવું હતું કે ત્યાં ઓછા તેમને મત મળ્યા હોય. ત્યારે શું અહીંયા સ્વરૂપજી માટે ફાયદો કહી શકાય ખરું કે જે ઠાકોર ત્યાંના મતદારો છે તે સ્વરૂપજીને પસંદ કરે? એમાં એવું છે કે ત્યાંના જે પ્રચારનો જે ત્યાં માહોલ જે જામ્યો છે એ પ્રચારમાં એક વાત એવી નીકળી કે સ્વરૂપજી ઠાકોર છે એ તો શંકરભાઈ ચૌધરી જે છે એને સલામ મારવા જવાની ને એને સલામ મારવા તો ઠાકોરોનું આમાં શું એમ. એટલે જે રીતે ભડકાવી શકાય ને એવા પ્રકારની જે વાતો જે થઈ રહી છે એને કારણે કોઈ એક સમાજ એક સાથે બધાને એક બાજુ જતો રહે એવું ક્યારે આમે બનતું નથી. સાધારણ રીતે દરેક સમાજમાં એક 5-7-10% મત સ્વિંગ વોટ હોય છે. એ જે સ્વિંગ વોટ હોય છે એ ટ્રાન્સફર થતા હોય છે. બાકી જે લોકો બેઝિકલી ભાજપને જ માનતા હોય એવા ઠાકોર હોય તો ભાજપને જ દેવાના, કોંગ્રેસને માનતા હોય કોંગ્રેસને જ દેવાના છે. એ વિધાનસભાના જે સમીકરણો છે એમાં માવજીભાઈનું જે સ્ટેટસ છે ને એ એને બરાબર સમજવાની જરૂર છે કે એને 2 વખત અપક્ષ લડ્યા છે, એક વખત 36,000, એક વખત 48,000. એટલે એની ઓન એન એવરેજ છે ને એ 40-45 હજારની એવરેજ છે. એ એવરેજ પ્રમાણે એને મત મળે, એટલા મત મળે ને તો છે ને કોંગ્રેસ વિજયી થાય. ઓછા મળે અથવા તો વધારે મળે, બંનેમાં કોંગ્રેસને નુકસાન છે. એ વાત જેમને અમારા સાથીદારથી કહ્યું છે સરવાજીએ બરાબર છે કે કુલ મળીને એની કેપેસિટી જે છે માવજીભાઈની
એ કેપેસિટીના આધારે જે મતદાન છે. અને બીજું એવું છે કે ચૌધરી સમાજ ને વિરોધ છે જે એ વિરોધ જે છે એ શંકરભાઈનો છે, અને શંકરભાઈ મેદાનમાં ઉતરે. મને ઘણા એવું કહેતા હોય છે વિધાનસભા વાળા પણ કે શંકરભાઈને જો આનાથી દૂર રાખે ને તો ચૂંટણી જીતવાની સહેલી થાય. એટલે અત્યારે જે ભારતીય જનતા પાર્ટીમાં જે ટ્રેન્ડ ડેવલપ થઈ રહ્યો છે ને, એમ કે વડાપ્રધાનની રેલીઓ ઓછી થાય તો અમે જીતીશું, ઓછી રેલીઓ થઈ રહી છે. હરિયાણામાં પણ આવું થયું. તે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વની સ્વીકૃતિ છે ઘટતી જઈ રહી છે આ ચૂંટણીમાં પણ. નહીતર સરકાર હોય જેની, સાધારણ રીતે બાય ઇલેક્શનમાં જેની સરકાર હોય એ વધારે ફાવતા હોય છે. પણ અહીંયા જે ટક્કર થઈ રહી છે એ બતાવી રહી છે કે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના નેતાઓની જેને કહેવાય ને ક્યાંક ડરના કારણે, કોઈ છાપના કારણે એ ઘટી રહી છે. અને એ જે મૂલ્ય ઘટે છે એ મૂલ્ય ઘટવાને કારણ કે ભારતીય જનતા પાર્ટી જે રીતે એના નેતાઓ જે રીતે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે અને એના કારણે આ થઈ રહ્યું છે એવું મને લાગે છે. જી પ્રદ્યુમનભાઈ, જો વાત કરવામાં આવે એવું કહેવાય છે કે માવજીભાઈ જો સારા એવા વોટ લઈ જશે તો ભાજપને નુકસાન થશે, પરંતુ જો આપણે ખ્યાલ હોય કે હમણાં થોડા સમય પહેલા જગદીશ ઠાકોરે માવજીભાઈને ભાજપની જે બી ટીમ કયા હતા. ચોક્કસ. શરૂઆતમાં એવું લાગતું હતું કે ભાજપની બી ટીમ છે લોકોને, કેમ કે પોલિટિક્સ છે, બધા પોતપોતાની રીતે અલગ અલગ રીતે વાતો કરતા હોય. અને માવજીભાઈ પોતે પણ 30 વર્ષથી ભાજપમાં છે, એટલે કોઈને વિશ્વાસ ઉભો ના થાય કે આ માવજીભાઈ પોતે જનૂનથી લડશે. પરંતુ જે રીતે સમયના પ્રવાહ સાથે આપણે આગળ જોયું હમણાં છેલ્લા 10 દિવસના જે ચૂંટણી માહોલમાં, એમને જંગી સભાઓ સંબોધી હતી, તેમની સભામાં પણ ઘણા બધા લોકો ઉપસ્થિત હતા. ખાસ કરીને બીજેપીએ માવજીભાઈને સસ્પેન્ડ કર્યા. અને એ સિવાય બીજા ચૌધરી સમાજના જે 4 મોટા જે નેતાઓ ગણાય, માર્કેટિંગ યાર્ડમાં હતા કે ત્યાં સંગઠનમાં હતા, જે જુદા જુદા તાલુકામાં, કેમ કે આ વાવ છે 3 તાલુકાનું બનેલું છે તાલુકો વિધાનસભા. વાવ છે, ભાભોર છે, સુઈ ગામ છે. એટલે અન્ય ચૌધરી સમાજના જે 4 નેતાઓને પણ સસ્પેન્ડ કર્યા, જેના લીધે ચૌધરી સમાજ વધુ એક થયો અને જેને કહેવાય ને કે વટનો સવાલ બનાવ્યો. અને ચૌધરી સમાજને પણ કદાચ એવું હોય કે આપણે એકવાર વોટ આપણે સાબિત કરીએ તો આવનારી વિધાનસભામાં સમાજની કોઈ ટિકિટ કન્ફર્મ થાય, નહીં તો રાજપૂત અને ઠાકોરોની સીટ જ કાયમી રહે. એટલે એવા અલગ અલગ સમીકરણો પોતપોતાની રીતે બનાવી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક બીજેપી પણ ઠાકોર સમાજમાં 2 વિભાગ પડે એવી ઈચ્છા એને પણ હોય કે જેથી કરીને આવનારા સમયમાં એને પોતાને પણ ઈઝી રહે. એક સમૂહમાં જે વધારે સંગઠિત છે વોટિંગ વખતે, એમાં 2 વિભાગ પડે. અને બીજી વાત કરીએ તો ત્યાં તાલુકાનો ટ્રેન્ડ છે એક કે ભાઈ ચૌધરી સમાજની વિરુદ્ધ અન્ય સમાજો વધારે હોય છે, એટલે અન્ય સમાજો એક થઈ જાય છે. અન્ય સમાજ એક થઈ જાય, ચૌધરી સમાજ એક તરફ હોય છે. હા, એવું જોવા મળતું હોય છે. લોકલ ટ્રેન્ડ એવો છે, બધે નથી હોતું એવું, પણ એ આટલા વિસ્તારમાં એવું દેખાય છે. એટલે એને લીધે, અને ચૌધરી સમાજ તો ટિપિકલ બીજેપી નો વોટર્સ છે, એટલે એ બધા સંજોગોને લીધે આખા સમીકરણો અલગ અલગ રીતે બની રહ્યા છે આજે. જી વાસુદેવભાઈ, જાતિગત સમીકરણોને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? કારણ કે ઠાકોર સમાજ છે, ચૌધરી સમાજ છે, અને બીજી જે અન્ય જાતિ છે, અન્ય લોકો છે, તેમને પણ નજરઅંદાજ ના કરી શકાય. એમાં એવું છે કે કોંગ્રેસની જે મૂળભૂત જે એની વોટ બેંક હતી, જેના આધારે કોંગ્રેસે 60 વર્ષ દેશમાં શાસન કર્યું, એ વોટ બેંક છે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીથી નારાજ થઈને પાછી વળી રહી છે. અને એ જે પાછી વળી છે એને કારણે આમાં પણ શેડ્યુલ કાસ્ટના ઘણા વધારે મત છે, એ પ્રમાણે મુસ્લિમ પણ છે. એટલે કુલ મળીને એની જે બેઝિક જે વોટ બેંક હતી કોંગ્રેસની, ઓબીસીમાં પણ એનો પગપેસારો થઈ રહ્યો છે. અને ગનીબેન જે રીતે ઠાકોર કોમ્યુનિટીનું જે રીતે નેતૃત્વ કરી રહ્યા છે, એ પ્રમાણે મને એવું લાગે છે કે આખી જે પ્રક્રિયા જે છે સામાજિક સમીકરણોની, એ પ્રક્રિયા છે એ ચેન્જ થઈ રહી છે, બદલાઈ રહી છે. અને બદલાયેલી પ્રક્રિયામાં ભારતીય જનતા પાર્ટીને નુકસાન થઈ રહ્યું છે અને કોંગ્રેસને ફાયદો થઈ રહ્યો છે. એનો જે લાભ છે એ પણ. અને બીજું એવું છે કે કોંગ્રેસનો ઉમેદવાર છે એ ઉમેદવાર પ્રમાણમાં જેને કહેવાય યુવાન અને જેને કહેવાય ને સ્વચ્છ છે, એની છબી બહુ સારી છે.
લોકોમાં સ્વીકૃતિ પણ છે. એટલે એ બધા ફેક્ટર છે, પોઝિટિવ થાય છે, એને કારણે આ ટક્કર એકદમ જામી છે. ત્યાં તો ખરેખર તો પરીક્ષા 2 જણાની છે, ઉમેદવારોની નથી. એક બેનની છે, ગનીબેનની, અને બીજી છે શંકરભાઈ ચૌધરીની, કે કોણ કોને જીતાડી શકે છે એવી સ્થિતિ છે. અને બંનેના જે રીતે ત્યાં સ્વીકૃતિ અને અસ્વીકૃતિ જે પ્રમાણે ડેવલપ થઈ ગઈ છે ચૌધરી સમાજમાં અને ઠાકોર સમાજમાં, એમાં પણ ભારતીય જનતા પાર્ટી નુકસાનમાં છે. એટલે ઓવરઓલ નુકસાન જે ખરેખર તો પક્ષ ના જ હોત તો ભાજપ કદાચ 67 જીતી ગયું હોત. પણ આ જે સ્થિતિ પેદા થઈ છે એ ભારતીય જનતા પાર્ટીની જે અત્યાર સુધી જે એને નીતિ અખત્યાર કરી હતી, કે હવે જે કર્મ કરેલા જે છે એ પાછા ફરી રહ્યા છે અને ફળ આપી રહ્યા છે, એમાંનું કદાચ આ એક ફળ એને અત્યારે ચાખવું પડશે, એવું મારું માનવું છે. જી, પ્રદ્યુમનભાઈ, ખાલી જાતિકરણ સમીકરણની વાત ન કરતા આપણે જો વાત કરીએ સંતુષ્ટ અસંતુષ્ટ લોકોની, કાર્યકરોની જો વાત કરવામાં આવે તો ભાજપમાં એવું નથી લાગી રહ્યું કે હવે ટ્રેન્ડ વધી રહ્યો છે કે ભાઈ કોઈ એક નેતા તેમનો નારાજ થાય ને પછી અપક્ષ ઉમેદવારી નોંધાવે ને અપક્ષ ચૂંટણી લડે? આવું કોંગ્રેસમાં અત્યાર સુધી એટલું નથી જોવા મળી રહ્યું. કોંગ્રેસની જો આપણે વાત કરીએ તો કેપી ગઢવી નારાજ છે, કે ઠાકર નારાજ છે, પરંતુ મંચ પર તેઓ પ્રચાર કરતા જોવા મળ્યા. અને અહીંયા તો જે ભાજપના નેતા રહી ચૂક્યા છે માવજીભાઈ, તે તો સીધા અપક્ષમાં જ બેસી ગયા. ચોક્કસ 75 વર્ષના આઝાદીના સમય પછી પણ હજી આપણે જાતિ આધારિત ઇલેક્શન લડાતા હોય એ દેશ માટે સૌથી ખરાબ દુઃખની બાબત કહેવાય. પણ જે સંજોગો, જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે આપણે, એટલે એ મુજબ આપણે પણ ચાલવું પડે છે એઝ એ વિશ્લેષક તરીકે. પણ જોઈએ છેલ્લા સમયથી, ઘણા સમયથી બીજેપી સત્તામાં છે ત્યારથી પણ જાતિ બાબતના સમીકરણો, જાતિવાદ વધ્યો છે, જેને કહેવાય ને કે ભલે એક બાજુ હિન્દુત્વ પણ વધ્યું છે, પણ કાંઈક પેટા જાતિવાદ પણ ઇલેક્શન ટાઈમે સીધો દેખાય છે. એ પણ કાંઈક એક ઇલેક્શનનો, ચૂંટણીનો એક અલગ નવો ટ્રેન્ડ છે. અને વાત કરી તમે જે સત્તાની, અપક્ષ જે આટલા બધા આવે છે, છેલ્લા 28 વર્ષથી સત્તામાં છે બીજેપી, એટલે લગભગ દરેક સમાજને કે એના પોતાના જે જૂના કાર્યકરો છે બીજેપીના, એને પોતાને આ સત્તાના ફળ ચાખવાની ઈચ્છા હોય અથવા તો સત્તાની નજીક રહેવાની ઈચ્છા હોય, પણ એ સપનાઓ પૂરા ન થાય. એટલે વિધાનસભા ઇલેક્શનની જો આપણે વાત કરીએ ત્યારે પણ આવી ઘણી બધી બાબતો ધ્યાને આવી હતી કે કેટલાય જે કાર્યકરો હતા, નેતાઓ હતા, તેઓ અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી. ઘણી વખત એને આ રીતના બળવો કરીને, વિરોધ કરીને પણ પોતાની શક્તિ સાબિત કરવાનો માગે છે ઘણીવાર અમુક ભાજપના જૂના કાર્યકરો, ત્યારે જ એનું મહત્વ વધે છે. એવું પણ એક ટ્રેન્ડ છે ભાજપમાં. આપણે જોઈએ છીએ ઘણા બધા કોંગ્રેસમાંથી શક્તિશાળી લોકોને અહીંયા બીજેપીમાં આવકાર્યા છે. એ જ રીતે અપક્ષમાં પણ જ્યાં જ્યાં સારા એવા મત લઈ ગયા હોય છે બીજેપીની સામે, પછી એ જ ઉમેદવારને, એ નેતાને પાછા બીજેપીમાં સારામાં સારી જવાબદારી પણ આપવામાં આવી હોય છે. એટલે ઘણીવાર મોકો નથી મળતો બીજેપીમાં, તો બળવો કરીને પણ પોતાની જે નેતૃત્વ સાબિત કરવાનું લોકો પોતે ટ્રાય કરે છે. બાકી માવજીભાઈની વાત કરીએ તો માવજીભાઈ તો હવે ઉંમરના એ પડાવ ઉપર છે કે એમને તો ફાઇનલ રમવું, કોઈ પણ સંજોગોમાં રમવું એમને લાઈફના એક હવે પછી વારંવાર તો મોકો મળવાનો નથી. એટલે ઘણીવાર આખો છેલ્લો રસ્તો નેતાઓ અપનાવે છે. અને બીજી વાત કરીએ તો જ્ઞાનીબેન એક એવું વ્યક્તિત્વ છે મહિલાઓમાં. હમણાં આપણે જે નવી ઇલેક્શનમાં એક બહાર ઉભરી આવ્યું છે, એક મહિલાઓ પોલિટિક્સમાં, લીડરશિપમાં, કદાચ આવનારા સમયમાં એમની ઉપર પીએચડી પણ કરી શકાય એ ટાઈપનું વ્યક્તિત્વ છે એક મહિલા નેતૃત્વમાં, જે કોંગ્રેસના માટે સદભાગ્ય કહેવાય કે મહિલા નેતૃત્વ શું હોઈ શકે. એ પ્રકારનું નેતૃત્વ આપણે ગુજરાતમાં હવે વધુ મહિલાઓમાં ડેવલપ થાય તો ખરેખર એક નવા ફળ રાજકીય ક્ષેત્રમાં મળી શકે છે. હાજી જી, વાસુદેવભાઈ, જેમ પ્રદ્યુમનભાઈએ કહ્યું કે જ્ઞાનીબેન એક પ્રચંડ મહિલા નેતા તરીકે ઉભરી આવ્યા છે, તે આપણે જોયું વિધાનસભામાં બી જોયું અને લોકસભા ઇલેક્શનમાં બી જોયું કે માત્ર એક સીટ હતી જે કોંગ્રેસના ભાગે ગઈ અને પણ મહિલા જે ઉમેદવાર હતા તે જીત્યા. જ્ઞાનીબેન ફેક્ટર કેટલું કોંગ્રેસ માટે કેટલું ફાયદારૂપ સાબિત થઈ શકે છે? શું જ્ઞાનીબેન જે પ્રચાર કર્યો છે તેમણે તે મતો અંકી કરી શકશે ખરા? એમાં એવું છે કે એક સીટ જે લોકસભાની કોંગ્રેસ જીતી છે એમાં ત્યાંનો જે વિરોધ જે છે, ત્યાંના જે સમીકરણો છે, સમીકરણોમાં એમને ફાયદો રહ્યો ગનીબેનને. એને કારણે એટલી કોંગ્રેસ અને કોંગ્રેસના મહિલા ઉમેદવાર જ એટલે જીતા એવું ત્યાં નથી.
ત્યાં જે પ્રક્રિયા બની હતી એમાં ભારતીય જનતા પાર્ટીમાં જે રીતેના વિરોધના વંટોળ જે ફૂંકાયા, એ શંકરભાઈ ચૌધરીનો જે વિરોધ હતો એને કારણે સમીકરણો બદલાયા અને રિઝલ્ટ ફર્યું. વિધાનસભામાં તમે જો એ પોતાની વિધાનસભામાં 2000 મત ઓછા હતા, પણ વાત એ સાચી છે કે એક મહિલા તરીકે ગનીબેનનું જે રીતે નેતૃત્વ ઉભરી રહ્યું છે અને લોકોમાં જે સ્વીકૃતિ છે અને જે પ્રમાણે એ જેને કહેવાય ને કે બહાદુર સૈનિકની જેમ સંઘર્ષ કરે છે, એને કારણે સ્વાભાવિક છે કે પ્રજામાં સંઘર્ષ જે કાર્યકર્તા કરતો હોય એને માટે માન રિસ્પેક્ટ ઉત્પન્ન થતું હોય છે અને એ કરી શક્યા છે. એને કારણે જ ઠાકોરોના સૌથી વધારે તો ઠાકોર મતદાર, એમાં ઠાકોર ઉમેદવાર સામે હોવા છતાં પણ 50% મત સુધી કદાચ એ ઠાકોરોના મત કોંગ્રેસને અપાવી શકશે. એમાં એમની પોતાની જે કુશળ નેતૃત્વ જે એમને પ્રૂવ કર્યું છે એ છે, વાત સાચી છે. બેન છે એ ફોટો એટલે મેં કીધું ને પરીક્ષા બેની જ છે, બેનની છે અથવા તો શંકરભાઈની છે, બેન એમાં પાસ થશે એવું મને લાગે છે. જી ચોક્કસ બેન એમાં પાસ થશે, પરંતુ જો ભાજપ કોંગ્રેસની આપણે વાત કરીએ તો ભાજપ 156 બેઠકો તો જીતેલું છે. આ એક બેઠકથી કદાચ એને એટલો ફરક ન પડતો હોય, કોંગ્રેસને કેટલો ફરક પડી શકે છે? કારણ કે બંને પક્ષોએ એડી ચોટીનું જોર લગાવ્યું છે આ 52 બેઠક માટે. ભાજપનો તો ટ્રેન્ડ રહ્યો છે કે ક્યાંય પણ ઇલેક્શન હોય, ભલે એક બેઠક માટે હોય તો પણ તેઓ જીજાન લગાવી દેતા હોય છે. કોંગ્રેસમાં જે પ્રાણ પુરાઈ રહ્યા છે ને, એમાં વધારો થાય એટલે કોંગ્રેસ બેઠી થવામાં જરા ઉતાવળથી બેઠી થઈ શકે. આ ધીમે ધીમે જે એની સ્પીડ છે એ સ્પીડ વધે. બીજેપીને તો આમે કોઈ ફેર નથી પડતો, પણ એક સીટ વિધાનસભા આવી રીતે ન જીતે અથવા તો જીતવાનો પ્રયત્ન કરે ને એમાં સફળતા ન મળે તો જે ગ્રાફ જે ઊંચો જઈ રહ્યો છે એવું લાગે કે હવે ગ્રાફ નીચો જવાની દિશામાં છે, એ સાબિત થાય કે જે પ્રમાણે પડતી ચાલુ થઈ અને સ્વાભાવિક છે 30 વર્ષથી એન્ટી ઇન્કમ્બન્સ તો હોય જ, એટલે એ તો એમને નડી જ રહી છે. પણ એ પોતાનું નેટવર્કિંગ જે રીતે છે અને જે રીતે એમને કાર્યકર્તાઓની જે રીતે આખી એક માળા આખી ગોઠવી દીધી છે અને એમાં તંત્રનો જે ડર ફેલાવવા માટે ઉપયોગ થઈ રહ્યો છે, આ બધા કારણોને કારણે ભારતીય જનતા પાર્ટી જીતતી આવી છે. હવે એ બધામાં પંક્ચર પડવાની શરૂઆત થઈ છે, એને કારણે હવે ધીમે ધીમે એમની પડતી અને કોંગ્રેસની ચડતી થવાની સંભાવના છે. જી પ્રદ્યુમનભાઈ, આ સવાલ મારો આપને પણ છે કે તમે કેવી રીતે જોઈ રહ્યા છો, જ્યારે કે ભાજપ પાસે તો 156 બેઠક છે, પરંતુ કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસ માટે તો આ વટનો સવાલ છે. ભાજપ પાસે જે 156 પ્લસ 4 કે 5 હમણાં જે નવી આવી છે, 61 કે સમથિંગ છે, કદાચ તેની એક સીટ વધશે અને એક નવો ઉત્સાહ આવશે ચોક્કસ. અને ત્યાંના જે સ્થાનિક સિનિયર નેતાઓ છે શંકરભાઈ ચૌધરી અને અલ્પેશ ઠાકોર, એને એક નવું એનો પક્ષમાં એક નવી ઓળખ ઉભી થશે, નવો વજન વધશે. પરંતુ જો કોંગ્રેસ જીતે તો કોંગ્રેસને બહુ મોટો ફરક તો નહીં પડે, પરંતુ આ બે મોટા નેતાઓ છે શંકર ચૌધરી અને અલ્પેશ ઠાકોર, એનો વજન ઘટશે. એમને કેમ કે એમનું આવનારા હજી યુવાનો છે એટલે એમને આવનારા સમયમાં પક્ષમાં એમની જગ્યા ઘણી બધી દેખાઈ રહી છે, તો એમાં કદાચ કાંઈક ને કાંઈક ફેરફાર થાય. અને બીજું, જો કોંગ્રેસ જીતે તો પક્ષની જે નીતિ છે જાતિવાદી અને આ છેવાડાના તાલુકાને જે નિગ્લેક્ટ કરવાનું, જે કોંગ્રેસ જ્યાં ધારાસભ્યો હોય કોંગ્રેસના એને ગ્રાન્ટ ઓછી આપી કે વિકાસના જે મેઇન વર્તુળમાંથી દૂર રાખવાના, એ જે માનસિકતા છે એમાં કદાચ ફેરફાર આવે આવનારા સમયમાં. અને બીજેપી દરેક વિસ્તારને એક સરખો ન્યાય આપવાનો કદાચ પ્રયાસ કરશે અને વિકાસના બધી બાબતમાં વિકાસના જે કોંગ્રેસના વિસ્તારો છે એને પણ આવનારા સમયમાં હવે લેશે, જેથી કરીને એને ચૂંટણી સમયે ત્યાં સ્થાનિક પ્રશ્નોનો સામનો ન કરવો પડે. જી વાસુદેવભાઈ, વાવના જે મતદારો છે શું લાગી રહ્યું છે કે ગુલાબસિંહ રાજપૂતના નામે મત આપશે કે પછી ગેનીબેનના નામે? શું લાગી રહ્યું છે આપને? કોઈ એક મુદ્દા ઉપર મતદાતા મતદાન નથી કરતો, પણ વાત એ ઉમેદવાર તરીકે પણ સારા ઉમેદવાર છે અને બેન પણ જે રીતે મહેનત કરે છે એટલે, અને બીજું કોંગ્રેસના વળતા પાણી છે, એટલે આ બધા જે ફેક્ટર છે એ બધા ફેક્ટર કામ કરતા હોય છે. કોઈ એક ફેક્ટર કામ ન કરે, પણ જ્યારે બધા ફેક્ટર કામ કરે ત્યારે પ્લસ થતા થતા કદાચ જીતમાં ફેરવાઈ જાય એવું બનતું હોય છે. એટલે એમને જે કઈ તમે કીધા છે બધા મુદ્દા એમાં કામ કરવાના છે, કોઈ એક મુદ્દો નથી કામ કરવાનો અને પરિણામ નીકળે પણ ખરું એવું છે.
જી પ્રદ્યુમનભાઈ, જો ભાજપ હાર્યું કે જીત્યું એટલો ફરક નહીં પડે, પરંતુ માવજીભાઈની જો આપણે વાત કરીએ તેમને કેટલો ફરક પડશે જો ભાજપ હારશે કે જીતશે? કારણ કે તેમાંથી જ આવ્યા છે, અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. ત્યારે માવજીભાઈની તો ઉંમરે હવે સિનિયોરિટીમાં છે, એટલે એમને કાંઈ ખાસ ફરક નહીં પડે. કદાચ કોઈ એવી જૂની એમની જે ડેરીમાં ડાયરેક્ટર છે એ હોદ્દાઓમાં કાંઈ ફેરફાર પડે, પરંતુ જે ચૌધરી સમાજની જે બીજેપીના કોર વોટર્સ તરીકેની જે છાપ છે એ એમને હવે નવેસરથી એકડો ઘૂંટવાનો આવે કદાચ પાર્ટીમાં હજી ફરીવાર. જે તે સમયે શંકરસિંહ વખતે જે ક્ષત્રિય સમાજનો ચોક્કસ સમૂહ એમની પાછળ ખેંચાણ હતો, પછી એમને મૂળ પ્રવાહમાં આવતા ઘણો વાર લાગી હતી, ઘણો ટાઈમ લાગ્યો હતો. એ જ ટાઈપનો કદાચ ચૌધરી સમાજ ઉપર જે રીતે પાર્ટી વિશ્વાસ મૂકી રહી છે, પણ આ વખતે જો એમને વિશ્વાસમાંથી પાસ ના થાય તો ચૌધરી સમાજને જે રાજકીય મેઇન સત્તાના કેન્દ્રમાં છે ત્યાં ક્યાંક ને ક્યાંક થોડો એમને આવનારા સમયમાં થોડી રાજકીય તકલીફ થાય એવું લાગે છે. જી જી. અને બીજી વાત કરી આપે ભાઈની, આપણે ગુલાબસિંહ જોઈએ તો વ્યક્તિ તો બરોબર છે. એમના દાદા પણ 20 વર્ષ સુધી MLA હતા. એને એકવાર મિડ ટર્મમાં પોતે 2019માં ધારાસભ્ય પણ રહ્યા છે. એટલે આ વિસ્તારમાં પણ એમને પણ એમના નામ ઉપર પણ વોટ મળી શકે છે. અને ગેનીબેનનો વધારે છે, એનો પોતાનો વિસ્તાર છે, અને ખાસ કરીને સામે ઠાકોર ઉમેદવાર છે, અને ગેનીબેન પોતે ઠાકોર તરીકે ઠાકોર સમાજમાંથી આવે છે. એટલે ઠાકોર સમાજમાંથી પણ ગેનીબેનના નામથી ગુલાબસિંહને નહીં તો 30% પણ વોટ મળશે, જે એમના માટે લીડ કરવા માટે ઇનફ છે. એટલે એ રીતે ગેનીબેન અને ગુલાબસિંહનું બેયનું જે સમીકરણ છે એ ખાસ તો કોંગ્રેસને કદાચ થોડું ઇમ્પ્રુવ થઈ શકે. એની સામે સ્વરૂપજી ઠાકોર પણ એટલા જ સરળ અને ક્લિયર નીટ એન્ડ ક્લીન માણસ છે, અને ઠાકોરના ઉપાધ્યક્ષ છે ગુજરાતના. એટલે ત્રણેય ઉમેદવારો જે છે એ બધી રીતે ક્યાંય કોઈ જાતનો કોઈ દાગ નથી કે એને કોઈ માઇનસ પોઈન્ટ કહી શકે, જેને લીધે આ વિધાનસભા ચૂંટણી વધારે માહોલ ગરમાયો છે. જી પ્રદ્યુમનસિંહ અને વાસુદેવભાઈ, આ બંનેનો આભાર સમગ્ર ચર્ચામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજે તો મતદાન થઈ રહ્યું છે, પરંતુ 23મી તારીખે ખબર પડશે કે વાવમાં વટનો મત કોને મળે છે. આ સાથે જ આ બુલેટિનમાં બસ આટલું જ. નમસ્કાર.